નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જે અમદાવાદ ખાતે વિભાગીય કચેરી છે તેમજ મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે મિત્રો એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અહીં મિત્રો અલગ અલગ ટ્રેડ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો કયા ટ્રેડ માટે વિદ્યાર્થીની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તેના વિશે વાત કરી લઈએ। તો મિત્રો, અહીં કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે એટલે કે કોપાની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે મિત્રો આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવો જોઈએ। એ મિત્રો 12 પાસ ફ્રેશર ઉમેદવાર હશે તે પણ ઉમેદવાર કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર અરજી કરી શકશે। ત્યાર પછી મિત્રો ડીઝલ મિકેનિકની પોસ્ટ છે, મોટર મિકેનિક વ્હીકલની પોસ્ટ છે, વાયરમેનની પોસ્ટ છે, ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, વેલ્ડર છે, ફિટર છે, બોડી ફિટર છે, પેન્ટર છે, પંપ ઓપરેટર છે, પ્લમ્બર છે, કારપેન્ટર છે, ડ્રાફ્ટમેન છે। તો આ અલગ અલગ પોસ્ટમાં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય મિત્રો ટેકનિકલમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલ જે ઉમેદવાર છે જેમ કે સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, હાર્ડવેર નેટવર્કિંગ છે, એન્જિનિયરિંગ ડિપ્લોમા ગ્રેજ્યુએટ છે, ત્યાર પછી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે। તો આવી રીતે ટેકનિકલ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કરેલ જે ઉમેદવાર છે તે ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, અહીં તાલીમનું સ્થળ શું રહેશે એટલે કે જોબનું સ્થળ શું રહેશે તો કે એસટી વિભાગીય કચેરી વર્કશોપ અને ડેપો છે। ત્યાર પછી મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે મિત્રો તમારે તાલીમ લેવા જવાનું રહેશે, એપ્રેન્ટિસ તમારે કરવાની રહેશે। હવે જે ઉમેદવારોએ આઈટીઆઈ પાસ કરેલ છે તો તેવા ઉમેદવારોએ સૌથી પહેલા તો મિત્રો રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એપ્રેન્ટિસનું જે પોર્ટલ છે www.apprenticeship.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો ગીતા મંદિર પાસે જે એસટી વિભાગીયની કચેરી આવેલી છે તો તેમાં જે વહીવટી શાખા છે તે શાખા ખાતે રૂબરૂ જઈ તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। 26/5/2025 થી લઈ અને 5/6/2025 ના સમયગાળા દરમિયાન મિત્રો તમારે અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મની સાથે તમામ જે શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા છે તેમની પ્રમાણિત નકલ પણ તમારે સાથે જોડવાની રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે અમદાવાદ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેમાં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।